14 દિવસ પછી ઝૈરેશભાઈ આહિર પોતાના ઘરે પગ મૂકશે. જ્યાં મિત્રો વાત કીધો આજે ઝૈરેશભાઈ આહિર જેલમાંથી છૂટી ગયા છે ને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો પોતાના ઘરે ભાઈ ગયા છે. હવે તમે બધા લોકો જાણતા હશો કે નવનીતભાઈ મામલો લઈને આખું મિત્રો ગુજરાતે જોયું છે કે જે થયું છે ક્યાંક ને ક્યાંક આજે ઝૈરેશભાઈ આહિર છૂટ્યા છે જેલમાંથી. આજે તમને મિત્રો કોર્ટમાં મિત્રો વાત કીધો જામીન મળી ગયા છે. તો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને આ વિડીયોની અંદર જાણવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દીજો જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકોએ ક્યાંક ને ક્યાંક જોયું હતું કે જે રીતે ઝૈરેશભાઈ આહિરની ધરપકડ થાય છે ને ત્યારબાદ મિત્રો 14 દિવસ જેલની અંદર આવે છે અને મિત્રો લગાતાર 2 દિવસ માટે કોર્ટની અંદર હતા અને આજે મિત્રો ક્યાંક ને ક્યાંક તેમને જામીન મળ્યા અને ભાઈ જેલમાંથી બહાર આવ્યા. અને બહાર આવતા જ જે થયું હતું ને જ્યાં મિત્રો વાત કીધો જેવા જેલની બહાર આવતા હતા હાથમાં તેની ભગવદ ગીતા હતી. તમે લોકો ખાલી ક્યાંક ને ક્યાંક આપણા ઝૈરેશભાઈ એના સંસ્કાર તો જોવો. જ્યાં મિત્રો વાત કીધો જેલની અંદર હતા સતત તેમની હાથમાં મિત્રો ભગવદ કથા હતી જે મિત્રો આપણી વાત કીધો પુસ્તક હતી. તો ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરના સંસ્કાર છે અને ભાઈ ક્યાંક ને ક્યાંક ઝૈરેશભાઈ આહિરના સંસ્કાર છે. તો તમને શું લાગી રહ્યું છે કે હવે ઝૈરેશભાઈ આહિર પોતે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક સરખાથી જિંદગી જીવે? કારણ કે જે રીતે આ મામલાની અંદર આવ્યા હતા તેમનું નામ આવ્યું હતું. હવે ક્યાંક ને ક્યાંક આવું બીજી વાર ન આવે એ માટે ઝૈરેશભાઈ આહિર પોતે પ્રયત્ન કરશે. બાકી તમને શું લાગી રહ્યું છે કે તેમનું ઘરે સ્વાગત થયું છે કે નહીં? જે પણ જાણકારી આવશે તમારા સમક્ષ હું જરૂરથી જરૂર પહોંચાડતો રહીશ. વિડીયોને ભાઈઓ બને એટલો શેર પણ કરવાનો છે, સબસ્ક્રાઇબ પણ બિલકુલ કર્યા વિના જવાનું જ નથી. તમે બધા લોકો વિડીયો જોવો છો સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. તો આજનો વિડીયો ગમે તો શેર કરો. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.